કે આ કામના આરોપીને સાથે રાખીને ડેડિયાપાડા સબ ડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરવાનું છે. એટલે હવે ત્યાં લઈ જશે, ઓલા ફરિયાદીને સામે ઉભો રાખશે, પછી પોલીસે ગ્લાસ આપશે, એટલે માર હવે આને, પછી પેલાનો તોલો તૂટી જશે, પછી પોલીસ એની રીલ બનાવશે અને કહેશે જોવો સિંઘમો બધા આવી ગયા. આ કેવો તમાશો છે? મેં પોતે જજ સાહેબને કીધું કે સાહેબ આ રીલ બનાવવા માટે થઈને રિમાન્ડ માંગે છે. રીકન્સ્ટ્રક્શનના નામે આ બધા રીલો બનાવીને ભાજપમાંથી મેડલ લેવાની કોશિશ કરી રહ્યા છે. આ શબ્દમાં મેં રજૂઆત કરી સાહેબ આ રીલ બનાવવાના ચક્કર છે. શેનું રીકન્સ્ટ્રક્શન? જે સરકારી કચેરીમાં આ કહેવાતી ઘટના જો ખરેખર બની હોય તો ગ્લાસ ત્યાં પડ્યો નથી, ઓફિસ ત્યાં માણસો નથી, ખુરશી નથી, બધું સાફ સફાઈ પૂરું થઈ ગયું છે કાલે ને કાલે. હવે શેનું રીકન્સ્ટ્રક્શન? તો એક ધારાસભ્ય પ્રકારના માણસને સાથે રાખી રીલ બનાવવાના ચક્કરમાં, છવાઈ જવાના સિંઘમ બનવાના ચક્કરમાં પોલીસ આવા પ્રકારના વાહિયાત કારણો રજૂ કરીને